जय श्री कृष्ण ने हर हर महादेव बधाई ने हमणा मारो व्लॉग ना आवता केम के मारा मोटा सासू गुजरी गया था 11 ने दी आज 14 दिवस थे काले 15 दिवस थे 11 ना એટલે વ્લોગ આવતા નહીં ક્યારેક ક્યારેક આમ તો કંઈ બીમાર તો હતા નહીં આમ હાલવામાં થોડુંક આમ તકલીફ હતી પગમાં એટલે એમ બહાર ઓછા જતા પણ અચાનકના ઝાડા ને ઉલટી થઈ ગઈ એના હિસાબે બિચારાને આમ તકલીફ વધી ગઈ અને બીપી હાવ ઘટી જ ગઈ એના હિસાબે એવું થઈ ગયું ભગવાન આગળ કોઈનું હાલતું નથી અને આવ્યા છે એને એક વખત જવાનું તો છે જ નક્કી જ એટલે પરમ કૃપાળો પરમાત્મા ભગવાન એના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી થોડી ક્લિપ ઉતારેલી હતી આજે મૂકીશ એટલે જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે જલજીરણી એકાદશી છે રામાપીરની 11 એટલે નદી બધીએ જઈ સ્નાન કરશી કીર્તન ગાહી ત્યાં સત્સંગ રાખ્યો છે અમારે મોટા સાસુના ઘરે એટલે અહીંયા સત્સંગ કરશી અને હમણાં વરસાદે થોડોક વિરામ લીધો છે એટલે અત્યારે કામકાજ પણ ચાલુ છે ગોદડા હુકવવાનું ધોવાનું બધું એવું એટલે જો કાલે ઋત્વિક જવાનો છે કાલે કેટલી તારીખ 14 તારીખ છે એટલે કાલે જવાનો છે એટલે જો આજે મોહનથાળ બનાવવો છે મહિનો દી કેમ નીકળી ગઈ કંઈ ખબર પણ ના પડી આમાં એવું બધું છે ને અત્યારે મોહનથાળ કરી દઉં કપડાં બપોડા પેકિંગ કરી નાખી અને મોહનથાળની ફૂલ રેસીપી મૂકી આપણે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો પાર્થેશ્વર મહાદેવનું વિસર્જન કરી આવી અને નદી જાય ધોમ પવન છે ધોમ હાલો નદી એ દીવા મૂકવા જાય છે જો હાલે હે નદી અંદર જવાનું નદીમાં ઠેકડો મારી દેવાનો આજે હા અરે વયું જવું છે હાલ દેવિકા આપણે બે નદીમાં જાય બોલો આમ બે કાઈ ના થાય અહીંયા કઈ નથી અહીંયા છેદ લઈ જઈલા નદી ની અંદર ઉભો છો મસ્ત મસ્ત નમઃ શિવાય નમસ્કાર શિવાય નમઃ શિવાય નમઃ દીવા દીવા જાય બરિયા ડોલ જલ કૈલા છાજે ભોળાનાથ પાર્વતી આમાં દીવો એ કે જે મને નથી ખબર જે દીપ ભગવાન શુભ કલ્યાણ આમાં દીવા દીવા જાજે કૈલાસમાં જાજે વૈકુંઠમાં જાજે અને બ્રહ્મલોકમાં જાજે અને પાછો નીચે ઉતરી મૃત્યુલોકમાં આવજો જય ભગવાન દીપ ભગવાન જય ભગવાન કલ્યાણ અયોધ્યા જાય છે કાશી જાજે કૈલાસમાં જાજે ભોળાનાથ પાર્વતી માતાના મારા કોટી કોટી નમસ્કાર કહેજો જે મારા પ્રભુ જે દીપ જો મારા બા મૂકે છે હવે દીવડું લ્યો 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 અસલ થાય ભગવાન દીપ જ્યોતિ શુભ કરો કલ્યાણ જાવા મૂકી અમે તો દીવા 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 જાજે નદી જાય છે વરસાદ આવે છે ને દીવા જાય છે ભાનુએ નમઃ ઓમ ખગાય નમઃ ઓમ મિત્રાય નમઃ દેવાદી દેવ તમારા ચરણમાં કોટી કોટી નમસ્કાર કરતો ઓમ ગોર પરસ્વાત સવિત્ર વરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો પ્રચોદયાત સર્વે દેવીન કરેલા નમસ્કાર પિતા નમસ્કાર ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયન યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકીનાથ નમસ્કાર ઓમ ભૂર્ભુવસ્વઃ સ્વવિતુર્વરેણ્યં ધીમહિ ધિયો યો પ્રચોદયાત મહાદેવ મહાદેવ કંઈક તણાઈ જઈશ કાળું કાળું નદીને કાંઠે અજા એકાદશીના જય શ્રી કૃષ્ણ ભગવાન બધાને જાજા કરીને હર હર મહાદેવ શ્રાવણ મહિનાના જો નદી બે કાંઠે જાય છે
એટલે એવું બધું છે. 24 કલાકથી આ એક ધારી જાય જો આવી અહીં લગીને આવી ગયું. ડૂબી ગયા નકર અડધા અડધા દેખાતા હતા. જો કેવા જીવડા ચોઈટા છે વરસાદના. નહીં નવીન જીવડા જોવા જડે. એટલે હિંચકો બાંધ્યો તો એમાં ઝવેરા ઉઈ ગયા. જો હા પહલીના વીર પહલી. મહાદેવ આવ્યો ને વરસાદ. અરે કેટલા દીથી 3-4 દીથી મંડાણો તો વાડીએ શું કે નુકસાન છે તો ખેડૂત બિચારો સહન કરે, બીજું કોણ કરે? બીજે જામનગરમાં જો ખેડૂત નથી તો બિચારા કેવા પાણીમાં અડધા ઘર ડૂબી ગયા. સહન કરે ભગવાન જેમ ધૈર્ય થાય રાખશે રહેવું બીજું હે એ ભગવાન. તો અત્યારે બસ અત્યારે અટલ તો ઘડીક બેહમાં દીધો છે ભગવાને. હા આપણા ઘડીક વાર જો ધૈર્ય છે તો આવજો હો ને. અહીંયા જોઈ લે લુગડા બુગડા હુકાય. કપડાનો તો પાર નથી. હા જ્યાં જો અહીંયા કપડા હુકાવા નથી દેતા. હા આમ જોઈ લો. હા એટલે હા અત્યારે થોડીક વાર રહ્યો છે વરસાદ. એને કાંધે બેસી તમે લઈ લ્યો આમ જુગારની માંડી છે કરોડજી અમને માંડી છે પાર્વતી પતિ હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. અમારે સેલમાની પાછળ ગુરુ પુરાણ બેહાડ્યું છે અને એ થાપન બનાવેલું અને અમારા દાદા બેહી ગયા.